ઉનાળાની ઋતુમાં તાપમાન સતત વધી રહ્યું છે, જેના કારણે માત્ર માનવો જ નહીં પરંતુ મૂંગા પશુ પક્ષીઓ માટે પણ પાણી મેળવવું મુશ્કેલ બની જાય છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પાંડેસરા પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મૂંગા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। પાંડેસરા વિસ્તારના પિયુષ પોઈન્ટ ખાતે આયોજિત આ કાર્યક્રમ દરમિયાન આશરે 500 જેટલા પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા। આ કુંડા વિસ્તારના રહેવાસીઓ, સામાજિક કાર્યકરો તેમજ વિવિધ સંસ્થાઓને આપવામાં આવ્યા હતા, જેથી તેઓ પોતાના ઘરની છત, બાલ્કની અથવા ખુલ્લા સ્થળોએ પાણી ભરેલા કુંડા રાખીને મૂંગા પક્ષીઓને તરસથી બચાવી શકે। કાર્યક્રમ દરમિયાન પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા પણ લોકોને ઉનાળામાં પક્ષીઓ માટે પાણી રાખવાની અપીલ કરવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે વધતી ગરમીના કારણે ઘણા પક્ષીઓને પાણી મળવામાં મુશ્કેલી પડે છે, તેથી સમાજના દરેક નાગરિકે આગળ આવીને આવા નાનકડા પ્રયાસો દ્વારા મૂંગા જીવ પ્રત્યે સંવેદના દર્શાવવી જોઈએ। જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના પ્રતિનિધિઓએ પણ જણાવ્યું હતું કે દર વર્ષે ઉનાળામાં પક્ષીઓ માટે પાણીની અછત સર્જાય છે। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીના કુંડા વિતરણ કરવાની પહેલ કરવામાં આવી છે, જેથી વધુમાં વધુ લોકો આ અભિયાન સાથે જોડાઈ શકે। સુરત શહેરની જાહેર જનતાને અપીલ છે કે પોતાના ઘર આંગણે અગાસી પર એક કુંડું મૂકવામાં આવે, જેથી કરીને અબોલા પંખીઓનો જીવ બચી શકે। જે અનુસંધાને આજે જિંદગી જીવદયા અભિયાન તથા પાંડેસરા પોલીસ દ્વારા અંદાજિત 500 થી 700 કુંડા વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આ કાર્યક્રમ દ્વારા લોકોને પર્યાવરણ અને પ્રાણી પક્ષીઓ પ્રત્યે સંવેદનશીલ બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। સ્થાનિક રહેવાસીઓએ પણ આ પહેલનું સ્વાગત કરી ઉનાળામાં પોતાના આસપાસના વિસ્તારોમાં પાણીના કુંડા રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી।